4 માર્ચ 1961ના રોજ ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પ્રાપ્ત થયું. 1957માં ભારતે બ્રિટિશ રોયલ નેવી પાસેથી INS વિક્રાંતને અધૂરા બાંધકામ સાથે ખરીદ્યું, જે બાદ તેનું નિર્માણ કાર્ય વર્ષ 1961માં પૂર્ણ થયું. તેને 4 માર્ચે સેવામાં લેવામાં આવ્યું. INS વિક્રાંત 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સેના માટે મોટી સમસ્યા સાબિત થઈ હતી. જ્યારે 31 જાન્યુઆરી 1997ના રોજ વિક્રાંત નિવૃત્ત થયા હતા, ત્યારે આ તારીખના લગભગ 25 વર્ષ પછી એટલે કે 2 સપ્ટેમ્બર 2022ના રોજ INS વિક્રાંત ફરી એકવાર ભારતીય નૌકાદળમાં પરત ફર્યું. 2 સપ્ટેમ્બરના રોજ PM નરેન્દ્ર મોદીએ INS વિક્રાંતને ભારતીય નૌકાદળને સોંપ્યું. આ વખતે INS વિક્રાંત સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર તરીકે ભારતીય નૌકાદળનો ભાગ બન્યું. નવ વિક્રાંત સ્વદેશી ક્ષમતા, સ્વદેશી સંશોધનો અને સ્વદેશી કૌશલ્યનું પ્રતીક બની ગયો. તેના એરબેઝમાં લગાવવામાં આવેલ સ્ટીલ પણ સ્વદેશી છે. આ સાથે જ ભારત વિશ્વના તે દેશમાં સામેલ થઈ ગયું છે જે સ્વદેશી ટેકનોલોજીથી આટલું વિશાળ એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટે સક્ષમ છે. દેશમાં આજે એટલે કે 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અકસ્માતોને રોકવા માટે લેવામાં આવતા સલામતીના પગલાં વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર સપ્તાહ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપના 4 માર્ચ 1972ના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપનાની યાદમાં અને સુરક્ષા જાગૃતિ વધારવા માટે 1971માં પ્રથમવાર રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 2024ની થીમ ESG શ્રેષ્ઠતા માટે સલામતી નેતૃત્વ છે. અહીં ESG નો અર્થ પર્યાવરણ, સામાજિક અને શાસન છે.